વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ. ગુલાબજાંબુ એમ તો દરેકના ઘરે બનતા હોય છે, પણ જો અમુક વાર આની ચાસણી પ્રોપર ના થાય કે આ બરાબર રીતે ફ્રાય ના થાય તો આમાં વચ્ચે થોડું હાર્ડ પોર્શન ઠળિયા જેવો રહી જતો હોય છે. એ ના રહે એના માટે શું ધ્યાન રાખવું એ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તમને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આપણે 600 ગ્રામ શુગર માપીને લઈ લઈશું. હવે આપણે 600 ગ્રામ ખાંડની સામે 640 ml પાણી મેં માપીને લઈ લીધું છે. હવે આપણે એને સ્ટીલના મોટા વાસણમાં લઈને ગરમ કરવા મૂકી દઈશું. હવે આ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું. આ ખાંડ ઓગળી ગઈ છે, તો હવે આપણે આને હાઈ ફ્લેમ ઉપર એક્ઝેક્ટ 5 મિનિટ માટે ઉકાળી લઈશું. 2 થી 3 મિનિટ પછી જ્યારે આ ઉકળવા લાગે ત્યારે આપણે આમાં થોડું દૂધ એડ કરી દઈશું, જેથી ખાંડમાં જે કંઈ પણ કચરો હશે એ ઉપર આવી જશે. પાંચ મિનિટ પછી હવે આમાં કચરો પણ ઉપર આવી ગયો છે, તો આપણે એને એકવાર ગાળી લઈશું. હવે ફરીથી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આને 2 મિનિટ ઉકળવા દઈશું અને આ ટાઈમે જ આમાં ઇલાયચીનો પાવડર અને કેસર એડ કરી દઈશું. હવે ગેસ બંધ કરીને આને ઢાંકીને રાખી દઈશું. મેં 200 ગ્રામ ગીટ્સ ઇન્સ્ટન્ટ મિક્સનું પેકેટ લીધું છે. ગુલાબજાંબુમાં ગીટ્સ અને રામદેવ આ બેનું રિઝલ્ટ બધાથી વધારે સરસ હોય છે. તમે જે પણ યુઝ કરવા માંગો એ લઈ શકો છો. હવે આપણે આનો લોટ બાંધી દઈશું. આનો લોટ બાંધવા મેં 100 ml દૂધ લીધું છે. આ રૂમ ટેમ્પરેચર વાળું જ આપણે લેવાનું છે. તમે ચાહો તો પાણીથી પણ આનો લોટ બાંધી શકો છો, પણ દૂધથી ગુલાબજાંબુનો ટેસ્ટ વધારે સરસ લાગે છે. હવે દૂધ થોડું થોડું એડ કરતા જઈને આપણે આનો લોટ બાંધી દઈશું. પહેલા આને આ રીતે આંગળીઓથી જ મિક્સ કરતા જાઓ. હવે આપણે હાથમાં થોડું ઘી લગાવીને એક બીજા વાસણમાં લઈને એને સારી રીતે મસળી લઈશું. આ લોટ તૈયાર છે, તો હવે આપણે ફરીથી હાથમાં ઘી કે તેલ લગાવીને આના નાના નાના ગોળા બનાવી લઈશું. આપણે આ સાઈઝની ગોળીઓ બનાવી લઈશું, કેમ કે તળીશું ત્યારે પણ આ થોડું ફૂલશે અને ચાસણીમાં ગયા પછી પણ એ ડબલ થશે, એટલે તમે જે સાઈઝ રાખશો એનાથી 4 ગણું એ વધી જાય છે. તો અત્યારે હું આ સાઈઝના બધા ગોળા બનાવી લઉં છું. હવે આને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું.
હવે આપણે ગુલાબજાંબુને ફ્રાય કરવા માટે તેલ અને ઘી મિક્સ કરીને ગરમ કરવા મૂકી દઈશું. તમે ચાહો તો તેલમાં પણ એને ફ્રાય કરી શકો છો, પણ તેલ અને ઘી બંને મિક્સ કરીને ફ્રાય કરવાથી એનો ટેસ્ટ સારો આવે છે. હવે આને મીડિયમ ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું. તેલ અને ઘી જે ગરમ થવા મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે આને તળી લઈશું. હવે આને હલાવતા રહીશું જેથી એ બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન સરસ રીતે તળાઈ જાય. આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું બહુ જરૂરી છે, નહીં તો એક સાઈડ આ ડાર્ક કલરના થઈ જશે અને એક સાઈડ એ વ્હાઈટ રહેશે. આપણે આને થોડા ડાર્ક કલરના ફ્રાય કરીશું, કેમ કે જ્યારે આપણે આને ચાસણીમાં એડ કરીશું ત્યારે આનો કલર થોડો હશે એનાથી લાઇટ થઈ જશે. આપણે આને આવા ડાર્ક કલરના ફ્રાય કરીશું અને હવે ડાયરેક્ટ આને ચાસણીમાં જ એડ કરી દઈશું. જ્યારે તમે જાંબુને ચાસણીમાં એડ કરો ત્યારે ચાસણી થોડી વોર્મ હોવી જોઈએ. બીજા જાંબુ પણ આપણે ફ્રાય કરી લઈશું. હવે ડાયરેક્ટ ચાસણીમાં એડ કરી દઈશું. હવે આપણે આને ઢાંકીને 2 કલાક માટે રહેવા દઈશું. 2 કલાક ચાસણીમાં રાખ્યા પછી હવે આ ગુલાબજાંબુ ડબલ થઈ ગયા છે. તો હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશું. હવે આપણા ગુલાબજાંબુ સર્વિંગ માટે રેડી છે. તમે આને ગરમ યા ફ્રીઝમાં ઠંડા કરીને બંને રીતે સર્વ કરી શકો છો. તમે આને બનાવતી વખતે અમુક વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા ગુલાબજાંબુ હંમેશા એક જેવા જ બનશે. આનો લોટ હંમેશા દૂધથી જ બાંધો તો ગુલાબજાંબુ ટેસ્ટી બનશે. અને આને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરો જેથી તે અંદરથી પણ બરાબર રીતે ફ્રાય થઈ જાય. અને ફ્રાય કરીને ડાયરેક્ટ જ એને ચાસણીમાં એડ કરી દો તો વચ્ચે જે હાર્ડ પોર્શન અમુક વાર રહી જતો હોય છે એ નહીં રહે. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે.